ગુડ મોર્નિંગ ઓલ. ચલો ગઈકાલે આપણે લોકોએ ઇન્સર્ટ અને એની પછી સિલેક્ટ વાળી બે ક્વેરીઝ જોઈ હતી. આજે વી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ ધી અપડેટ એન્ડ ધી ડિલીટ ક્વેરી. બટ બિફોર ધેટ આપણું જે વે ઓફ એપ હતી કે ભાઈ પહેલા ફોર્મ આવતું હતું, ફોર્મની અંદર વેલ્યુઝ એડ કરતા હતા અને લિસ્ટ વ્યૂમાં નાખતા હતા, એની બદલે મેં થોડો ચેન્જીસ કર્યા છે. મારી જે લિસ્ટ વ્યૂ વાળી એક્ટિવિટી હતી એ લિસ્ટ વ્યૂ વાળી એક્ટિવિટીને મેં બાય ડિફોલ્ટ મેન સ્ક્રીન બનાવી દીધી છે. એટલે હું જ્યારે મારી એપને રન કરીશ તો સૌથી પહેલી મને લિસ્ટ વ્યૂ વાળી એક્ટિવિટી આવશે અને લિસ્ટ વ્યૂમાં મેં ઉપર એક એડનું બટન મૂકી દીધું છે. એની ઉપર હું જ્યારે ક્લિક કરીશ ત્યારે મને ફોર્મ ડિસ્પ્લે થશે. આટલા મેં ચેન્જીસ કરી દીધા છે. કેવી રીતે કર્યા છે? તો મેનિફેસ્ટ ફાઇલની અંદર મેં મારી જે કોન્ટેક્ટ લિસ્ટ વાળી જે એક્ટિવિટી છે એ કોન્ટેક્ટ લિસ્ટ વાળી એક્ટિવિટીની અંદર ઇન્ટેન્ટ ફિલ્ટર મૂકી દીધું, એટલે એ મારી લોન્ચર સ્ક્રીન બની ગઈ. ને એની પછી બીજું કામ શું કર્યું કે કોન્ટેક્ટ લિસ્ટની અંદર આપણે જે રીતે મેનુઝ એડ કર્યા હતા, મેં તમને એક દિવસ સમજાવ્યું હતું આખું કે મેનુઝ કેવી રીતે એડ કરવાના. તો એની માટે એક મેનુ ફાઇલ પહેલા ફોલ્ડર બનાવ્યું, રિસોર્સ ફોલ્ડરના અંદર મેન્યુ નામનું ફોલ્ડર બનાવ્યું ને એની અંદર મેન્યુ ડોટ એક્સએમએલ ફોલ્ડર બનાવ્યું. એની અંદર અગેન શું કર્યું તો કે ઇન્સર્ટ આઈડી આપી દીધી, ઇન્સર્ટની એક પ્લસ નો સિમ્બોલ વાળું એનું આઇકન આપી દીધો, ટાઇટલ આપી દીધું ઇન્સર્ટનું, એનો કલર આપી દીધો વ્હાઈટ અને શો એક્શનમાં આપી દીધું ઇફ રૂમ, મતલબ કે મારે ત્યાં આગળ એ વસ્તુને દેખાડવું છે એટલા માટે મેં એને આપી દીધું કે ઇફ રૂમ. અને બાય ડિફોલ્ટ મારી પાસે અત્યારના મેનુની અંદર શો કરવા માટે એ એક જ વસ્તુ છે. પછી શું કરવાનું તો કે અહીંયા મેન્યુ ફાઇલ ડિફાઇન કરી દીધી. પછી આ વસ્તુ મારે મેનુ ક્યાં દેખાડવાનું છે તો કે કોન્ટેક્ટ લિસ્ટ વાળું જે મારું એક્ટિવિટી છે એના અંદર, બીકોઝ ધીસ ઇઝ માય લોન્ચર એક્ટિવિટી. તો કોન્ટેક્ટ લિસ્ટ વાળી એક્ટિવિટીની અંદર આપણે આટલી વસ્તુ તો ઓલરેડી કરેલી જ હતી કે ભાઈ ક્વેરી ફેચ કરી હતી, સિલેક્ટ ક્વેરી માંથી બધો ડેટા લઈ આવતા હતા અને એને એરે લિસ્ટ એમાંથી એરે લિસ્ટમાં ફિલ કરીને લિસ્ટ વ્યૂની અંદર એને શો કરતા હતા. એમાં ને એમાં ઓન ક્રિએટ મેથડ જ્યારે મારી પૂરી થઈ એની નીચે મેનુ માટેની બીજી બે મેથડ જે છે એને મેં ઇમ્પ્લિમેન્ટ કરી દીધી. કઈ મેથડ? ઓન ક્રિએટ ઓપ્શન મેન્યુ અને ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ. હવે ઓન ક્રિએટ ઓપ્શન મેન્યુની અંદર મેં મેન્યુ ઇન્ફ્લેટર ક્લાસનો યુઝ કરીને આપણે જે રીતે એક્ઝામ્પલમાં જોયું હતું એ જ રીતે મારી જે મેનુ ડોટ એક્સએમએલ ફાઇલ હતી એ મેનુ ડોટ એક્સએમએલ ફાઇલને અહીં આગળ ઇન્ફ્લેટ કરાવી દીધી. અને ઓન ઓપ્શન આઇટમ સિલેક્ટેડ મેથડની અંદર શું કર્યું તો કે ચેક કરાવડાવ્યું કે કયું આઇટમ સિલેક્ટ થયું છે. અગર ઇન્સર્ટ વાળી આઇટમ જો સિલેક્ટ થઈ હોય તો મારે શું કરવાનું તો એક ઇન્ટેન્ટ યુઝ કર્યો, ઇન્ટેન્ટમાંથી પાસ કરી દીધું મેં મેન એક્ટિવિટીની અંદર. ને અહીંયા આગળ મેન એક્ટિવિટીની અંદર આપણી પાસે કઈ કઈ વસ્તુ છે તો કે બે એડિટ ટેક્સ છે અને એક બટન છે કે જેની અંદરથી આપણે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરાવતા હતા ઈ વાળી એક્ટિવિટી. એટલે અહીંયાથી હું આવી ગઈ આ એક્ટિવિટીની અંદર. આટલી વસ્તુઓ પહેલા તમે ક્લિયર કરી નાખો કે આટલી વસ્તુનું મેં ચેન્જીસ કર્યા છે એઝ કમ્પેર ટુ ધ યસ્ટરડેઝ એપ. ગઈકાલે આપણે ફ્લો એવી રીતે હતો કે જ્યારે હું એપને રન કરું તો સૌથી પહેલું મને ફોર્મ દેખાતું હતું અને ફોર્મની અંદર યુઝરે જે વેલ્યુઝ ઇન્સર્ટ કરાવી એ ડેટાબેઝમાં ઇન્સર્ટ થઈ જતી હતી સબમિટની ક્લિક ઉપર. અને નેક્સ્ટ સ્ક્રીન દેખાતી હતી લિસ્ટ ઓફ ધી વેલ્યુઝ કે જે ડેટાબેઝમાં ઇન્સર્ટ કરેલું હતું એ. એની બદલે મેં માઇનર ચેન્જ કર્યો છે કે મેં મારી લોન્ચર સ્ક્રીન તરીકે મારું કોન્ટેક્ટ લિસ્ટ વાળી જે એક્ટિવિટી છે, મતલબ કે જેની અંદર લિસ્ટ દેખાય છે ડેટાબેઝમાં એડ કરેલી વેલ્યુઝને એને ફેચ કરીને શો કરવાનું એ આવશે. અને એમાં ઉપર પ્લસનો સિમ્બોલ છે. હવે અહીંયા આગળ તમે મેં મેન્યુમાં મૂક્યો છે પ્લસનો સિમ્બોલ, એની બદલે તમે ફ્લોટિંગ એક્શન બટન યુઝ કરવું હોય તો એ કરી શકો છો. એ તમને જે રીતે કરવું હોય. યુઆઈ ડિઝાઇનિંગ તમારી ઉપર છે. ધીસ ઇઝ અ વે કે કેવી રીતે કરી શકાય. હવે જોવાનું છે અપડેટનું. તો અત્યારના બાય ડિફોલ્ટ મારી પાસે જે સ્ક્રીન મને દેખાય છે એ આવી રીતની કંઈક દેખાય છે. હું તમને સૌથી પહેલા મારું ઇમ્યુલેટર રીતે શો કરી દઉં એટલે તમને ધ્યાન રહે કે આપણે અત્યારના આમ ક્યાંથી આગળ વર્ક કરવાના છીએ. સી ધીસ ઇઝ ધી આઉટપુટ કે જે તમને લોકોને સ્ક્રીન ઉપર દેખાવાનું છે. મતલબ કે સૌથી પહેલું જ્યારે મેં રન કર્યું એટલે મને આ વાળી સ્ક્રીન દેખાણી. એની અંદર જે ડેટાબેઝમાં મેં એન્ટર કરેલો છે એ બધો ડેટા આવી ગયો, કોઈ માણસનું નામ, નંબર અને અહીંયા આગળ એને લિસ્ટ વ્યૂમાં શો કરી દીધું. બીજી વસ્તુ મેં એવું કર્યું હતું કે જે લિસ્ટ વ્યૂનું આપણે જે એક્સએમએલ ફાઇલ બનાવી હતી એ એક્સએમએલ ફાઇલની અંદર મારી પાસે ખાલી બે ટેક્સ્ટ વ્યૂઝ હતા, રાઈટ. એની બદલે મેં સાથે સાથે બીજા બે બટન એડ કરી દીધા, એકમાં એડિટ અને એકમાં ડિલીટ લખીને. હવે સપોઝ હું એડિટ ઉપર ક્લિક કરીશ તો મારે અપડેટની ક્વેરી ફાયર કરવી છે અને જ્યારે હું ડિલીટ ઉપર ક્લિક કરીશ તો મારે ડિલીટની ક્વેરી ફાયર કરવી છે. આટલી વસ્તુ ધ્યાનમાં રાખજો. એટલે હવે આગળ આપણે જે કોડ કરશું ને એ એડિટની ક્લિક ઉપર કરવાનો કોડ છે એની વાત આપણે કરીએ છીએ. અને જે મેં તમને કીધું કે જે મેં ચેન્જીસ કર્યા એ આ ચેન્જ કર્યા કે અહીંયા ઉપર મારું બટન આવી ગયું ને, બટનની ઉપર જ્યારે હું ક્લિક કરું એટલે મને આ વાળી સ્ક્રીન દેખાય છે.
ક્લિયર એવરીવન? હવે અહીંયાથી આપણે લોકોએ ચેન્જ કરવાનું જોવાનું છે. સી આ મારી જે છે એક્ટિવિટી, ધીસ ઇઝ માય કોન્ટેક્ટ લિસ્ટ એક્ટિવિટી. કોન્ટેક્ટ લિસ્ટ એક્ટિવિટીની અંદર મારે લિસ્ટ દેખાય છે. કેમાંથી દેખાય છે? એડેપ્ટરમાંથી. તેના માટે આપણે એક એડેપ્ટર બનાવેલું છે, કસ્ટમ એડેપ્ટર. એ કસ્ટમ એડેપ્ટરનું કોડ આપણે ગઈકાલે કર્યું હતું કે એક આપણે કન્સ્ટ્રક્ટર બનાવવું પડશે અને એની ગેટ વ્યૂ મેથડ હતી. ગેટ વ્યૂ મેથડની અંદર ટેક્સ્ટ વ્યૂની અંદર બે વસ્તુ શો કરતા હતા. આપણે જે રીતે કેવી રીતે ખબર પડી હતી કે અહીંયા આગળ ટેક્સ્ટ વ્યૂ છે? તો કે આપણે આની માટે એક લેઆઉટ ફાઇલ બનાવી હતી. લેઆઉટ ફાઇલની અંદર બે ટેક્સ્ટ વ્યૂ હતા કે જેની અંદર આપણે નેમ એન્ડ નંબર બે વસ્તુ શો કરીએ છીએ. એમાં મેં સાથે સાથે ખાલી બીજા બે બટન એડ કરી દીધા, એક એડિટનું ને એક ડિલીટનું. એટલે મારે દરેક રો ની અંદર આ વસ્તુ એડ થઈ જવાની છે અને શો થવાની છે. એ તમે જોયું. પછી જેમ હું ટેક્સ્ટ વ્યૂ ને ઇનિશિયલાઇઝ કરું છું, સેમ ઈ જ રીતે મેં બે બટનને ઇનિશિયલાઇઝ કર્યા. અને અગેન બીકોઝ મેં મારું આખું લેઆઉટ છે ઈ લિસ્ટ આઇટમ વ્યૂ વાળા વ્યૂ ની અંદર ફિલ કરેલું છે, એટલા માટે મેં લખ્યું લિસ્ટ આઇટમ વ્યૂ ડોટ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી. અને એની અંદર મેં બંને બટનને ના આઈડી પાસ કરી દીધા, એટલે મને મારા બંને બટન છે એ ઇનિશિયલાઇઝ થઈ ગયા. હવે આટલી વસ્તુ આપણે ગઈકાલે કરી હતી કે મેં જે શું કહેવાય વ્યૂ હતું મારું ટેક્સ્ટ વ્યૂ બંને, એ ટેક્સ્ટ વ્યૂ ની અંદર મેં ડેટાને શો કરી દીધો હતો. હવે મારે આજે એ કરવાનું છે કે એ બે બટન છે એની ક્લિક ઉપર મારે અપડેટ અને ડિલીટની ક્વેરી ફાયર કરાવડાવી. તો મેં સિમ્પલી એ જે બટન એડિટર હતું એ બટન એડિટની ઓન ક્લિક લિસ્નર ઇમ્પ્લિમેન્ટ કરી. સી અહીંયાથી નો સમજમાં આવે તો મને મહેરબાની કરીને પૂછતા જજો. તો શું થશે? તો કે એની ઓન ક્લિક મેથડ મને મળવાની છે ઓવરરાઇડ થઈને. તો એની પછી મેઇન કામ શું કરવાનું? તો કે હવે અહીંયાથી મારે એને રીડાયરેક્ટ કરાવી દેવાનું છે. ક્યાં આગળ? સી મારે એવું કરવું છે કે જયારે હું એડિટ ઉપર ક્લિક કરું તો જે પણ રો ની એડિટ ઉપર મેં ક્લિક કર્યું ત્યાંનો જે ડેટા છે એ પાછો મારો ફિલ થઈને દેખાઈ જવો જોઈએ. આપણે જે ઇન્સર્ટ વાળી સ્ક્રીનમાં જે ફોર્મ બનાવ્યું છે એની અંદર, મતલબ કે બાય ડિફોલ્ટ અત્યારે જે ઇન્સર્ટ કરેલો ડેટા છે એ ત્યાં આગળ ફિલ થઈને દેખાઈ જવો જોઈએ. અને પછી ત્યાંથી જો યુઝર કંઈક ચેન્જ કરે છે તો ઈ ડેટાને ચેન્જ કરાવવાનો છે. આટલી વસ્તુ મારે કરવાની. તો એની માટે પહેલા મારે અહીંયાથી ડેટાને ત્યાં આગળ લઈ જવો પડશે. ક્યાં આગળ લઈ જવો પડશે? તો કે મારો જે ફોર્મ છે એ ફોર્મ ક્યાં આગળ બનાવેલું છે? મેન એક્ટિવિટીની અંદર. તો મારે મેં એક ઇન્ટેન્ટ લીધો, ઇન્ટેન્ટ આઈ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટેન્ટ, અને એની અંદર મેં પાસ કરી દીધું કે મારે ક્યાંથી જવું છે. સી હવે આની અંદર વેન એવર યુ આર ઇન એન એડેપ્ટર તો ત્યાં આગળ એક્ટિવિટીનો રેફરન્સ મળવો ઇઝ ડિફિકલ્ટ. તો એના માટે આપણે શું કરીએ છીએ? તો કે આપણે જે પાસ કરીએ છીએ કન્ટેક્સ, એ કન્ટેક્સના ઓબ્જેક્ટને મેં અહીંયા આગળથી ઇનિશિયલાઇઝ કરાવી દીધું અને સિમ્પલી ઈ જે કન્ટેક્સનો ઓબ્જેક્ટ હતો એને મેં પાસ કરી દીધું ફોર માય રેફરન્સ. ફરી વખત કહી દઉં, તમે જ્યારે કોઈ પણ લિસ્ટ એક્ટિવિટી બનાવી હોય, લિસ્ટ દેખાડતા હો, તો એની માટે જે તમે એડેપ્ટર બનાવ્યું હોય એ એડેપ્ટરના અંદર તમારી એક્ટિવિટીનો રેફરન્સ મેળવવા માટે તમારે કન્ટેક્સનો ઓબ્જેક્ટ યુઝ કરવાનો. તો એ જે કન્ટેક્સનો જે મારો ઓબ્જેક્ટ મને અહીંયા મળતો હતો એ ઓબ્જેક્ટને મેં યુઝ કરીને અહીંયા આગળ ઇનિશિયલાઇઝ કરી એને મેં ઇનિશિયલાઇઝ કરી દીધો. ક્યાં આગળ? તો કે મારું જે કન્સ્ટ્રક્ટર હતું કસ્ટમ એડેપ્ટરનું એના અંદર. ને પછી શું કર્યું? તો કે પછી ઈ જે મારું કન્ટેક્સનો ઓબ્જેક્ટ છે સી, એને મેં અહીંયા આગળ પાસ કરી દીધું ફોર માય ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ. શેની ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ? તો કે જ્યારે મારે ઇન્ટેન્ટ યુઝ કરવું છે એની. તમને યાદ હશે કે ઇન્ટેન્ટને ઇનિશિયલાઇઝ કરવા માટે આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ. પહેલી આર્ગ્યુમેન્ટ હોય કે આપણે કઈ એક્ટિવિટીમાંથી જવું છે, ને બીજું આર્ગ્યુમેન્ટ હોય આપણે કઈ એક્ટિવિટીમાં જવું છે. હવે રાઈટ નાવ આપણે જે બટન મૂક્યું છે એ બટન મારું નું રેફરન્સ મને કસ્ટમ એડેપ્ટરની અંદર મળવાનું છે. સી કોન્ટેક્ટ લિસ્ટની અંદર દેખાય છે બધી વસ્તુ બરોબર છે, પણ કોન્ટેક્ટ લિસ્ટમાં મારી પાસે ક્યાંય મને કોઈ બટન કે એડિટ ટેક્સની વેલ્યુ ક્યાંય મળવાની નથી. તો મારે બટનનું જે ક્લિક લિસ્નર લખવું હોય એ મારે કમ્પલસરી કસ્ટમ એડેપ્ટરની અંદર લખવું પડે. તો એ કસ્ટમ એડેપ્ટરની અંદર જ્યારે હું એની ક્લિક લિસ્નર લખતી હોઉં ત્યારે મને પાછું એક્ટિવિટીનું રેફરન્સ ન મળે. તો એક્ટિવિટીનું રેફરન્સ ગેટ કરવા માટે મેં જે કન્ટેક્સ પાસ કર્યું હતું એ કન્ટેક્સનો મેં અહીંયા આગળ સિમ્પલી યુઝ કરી લીધો. ક્લિયર એવરીવન? આટલી વસ્તુ સમજાઈ જવી જોઈએ કે મેં શું કર્યું. આટલું ન સમજાણું હોય તો પ્લીઝ પૂછી લેજો. ફરી વખત કહી દઉં કે મારે જે મેં બટન્સ મૂક્યા છે, સી ફરી વખત દેખાડી દઉં કયા બટન્સની હું વાત કરું છું.
સી આ મારી જે સ્ક્રીન છે એ આ સ્ક્રીનની અંદર દરેક રો ની અંદર બે બે બટન છે. આ બે આખી જે સ્ક્રીન છે એ મારી દેખાય છે કોન્ટેક્ટ લિસ્ટમાંથી, બીકોઝ એની અંદર મેં લિસ્ટ યુઝ કરેલું છે એટલા માટે. પણ કોન્ટેક્ટ લિસ્ટ વાળી એક્ટિવિટીની અંદર મારી પાસે આમાંથી એક પણ બટન કે એક પણ એડિટ ટેક્સ્ટ ને રિફર કરાવવા માટેની કોઈ રેફરન્સ છે નહીં. તો એની જો મારે ક્લિક લિસ્નર લખવી હોય અથવા મારે સેટ ટેક્સ્ટ ને એવું બધું જેમ કરવું હોય એ બધી વસ્તુ એડેપ્ટરની અંદર કરવી પડે. તો એટલા માટે આપણે એડેપ્ટરની અંદર કોડ કરીએ છીએ. પણ એડેપ્ટરની અંદર જ્યારે હું કોડ કરતી હોઉં તો અગેન મારી પાસે મારી એક્ટિવિટીનો રેફરન્સ ના મળે. તો એક્ટિવિટીનો રેફરન્સ ગેટ કરાવવા માટે જે મારું કન્ટેક્સનું ઓબ્જેક્ટ છે સી, એને મેં સિમ્પલી યુઝ કરી લીધું છે અહીંયા આગળ. સી પાસ કરી દીધું ન્યુ ઇન્ટેન્ટની અંદર સી, અને મારે કઈ એક્ટિવિટીમાં જવું છે તો કે મેઇન એક્ટિવિટીમાં જવું છે. એની પછી મેં શું કર્યું તો કે એની પછી મેં આઈ ડોટ પુટ એક્સ્ટ્રા મેથડ યુઝ કરી. પુટ એક્સ્ટ્રાની અંદર મેં 4 વસ્તુ પાસ કરી છે. એનું જે પર્ટિક્યુલર સિલેક્ટેડ રો હોય એમાં લખેલું નામ, નંબર અને ઈ પર્ટિક્યુલર એન્ટ્રીનું આઈડી. ઈ મને ક્યાંથી મળશે તો કે મારું જે એરે લિસ્ટ છે, આ એરે લિસ્ટ જે મેં પાસ કરેલું છે લિસ્ટ વ્યૂ માંથી, મતલબ કે મારું જે કોન્ટેક્ટ લિસ્ટ ક્લાસની અંદર મેં બધી વેલ્યુને ગેટ કરાવી હતી, ગેટ ઓલ કોન્ટેક્ટ મેથડ કોલ કરીને, પછી એનું લૂપ ફેરવી અને એક આખું એરે લિસ્ટ બનાવ્યું હતું. અને ઈ એરે લિસ્ટને મેં અહીંયાથી પાસ કરી દીધું હતું કસ્ટમ એડેપ્ટરમાં. ઈ જે એરે લિસ્ટ હતું ઈ એરે લિસ્ટની ડોટ ગેટ મેથડની અંદર તમે પાસ કરી શકો કે મારે કયા પોઝિશનની વેલ્યુ ગેટ કરાવી છે, એટલે કે એરે લિસ્ટમાંથી કયા પર્ટિક્યુલર ઇન્ડેક્સની મારે વેલ્યુ જોવે છે. તો મેં જેની ઉપર ક્લિક કરેલું છે એનું પોઝિશન મને ગેટ વ્યૂ મેથડની અંદર મળે છે. તો ઈ મેં સિમ્પલી ઈ જે પોઝિશન વેરિયેબલ છે એ પોઝિશન વેરિયેબલ એમાં પાસ કરી દીધું. એટલે મને આખા એરે લિસ્ટમાંથી ઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપર રહેલો જે કોન્ટેક્ટ વાળો ક્લાસ હશે ઈ ગેટ થશે, અને એની મેં ગેટ આઈડી, ગેટ નેમ અને ગેટ ફોન નંબર ત્રણેય મેથડમાંથી વેલ્યુ કાઢી, આઈડી, નેમ અને નંબરની, અને ઈ ત્રણેયને મેં આઈ ડોટ પુટ એક્સ્ટ્રા કરીને પાસ કરી દીધું. એની સાથે સાથે મેં એક ફ્લેગ વાળી વેલ્યુ મૂકી છે. આઈ ડોટ પુટ એક્સ્ટ્રા સ્ટ્રિંગ વેલ્યુ પાસ કરી છે કે જેનું મેં કી રાખ્યું છે ફ્લેગ, અને એની વેલ્યુમાં મેં મૂક્યું છે એડિટ. મતલબ કે આ ફ્લેગ જ્યારે મને મળે એડિટ વાળો ત્યારે મારે અપડેટ કરાવવાનું છે. કેમ આવું કરવું પડ્યું સમજાવું છું. પણ એની પહેલા અગેન અહીંયા આગળ તમે જનરલી કોઈ એક્ટિવિટીની અંદર જ્યારે ઇન્ટેન્ટ યુઝ કરતા હો તો સિમ્પલી તમે સ્ટાર્ટ એક્ટિવિટી અને એની અંદર પેરામીટરમાં ઇન્ટેન્ટનો ઓબ્જેક્ટ પાસ કરી દેતા હશો. પણ અગેન આપણે સ્ટાર્ટ એક્ટિવિટી કરવાનું છે એડેપ્ટરમાંથી, એટલા માટે મેં કન્ટેક્સ ડોટ સ્ટાર્ટ એક્ટિવિટી કર્યું છે. મારો કન્ટેક્સનો ઓબ્જેક્ટ સી ડોટ સ્ટાર્ટ એક્ટિવિટી, અને એની અંદર મેં ઇન્ટેન્ટનો વેલ્યુ પાસ કરી દીધું છે. હવે અહીંયાથી હું આવી ગઈ મેઇન એક્ટિવિટીમાં. ફ્લેગ મૂકવાની જરૂરિયાત કેમ પડી સમજો. પહેલી વસ્તુ, મેઇન એક્ટિવિટીમાં હું 2 વખત આવીશ. એક વખત જ્યારે હું પ્લસના સાઇન ઉપર ક્લિક કરીશ ત્યારે ઇન્સર્ટ કરવા માટે હું આવીશ, અને જ્યારે હું એડિટના બટન ઉપર ક્લિક કરીશ ત્યારે હું અપડેટ કરાવવા માટે આવીશ. તો મારે મેઇન એક્ટિવિટીમાં ખબર કેમ મને પડશે કે હું કયા રીઝનથી, કઈ જગ્યાએથી, કયા બટનની ક્લિક ઉપરથી આવી છું, કે પ્લસના બટન ઉપરથી ના ક્લિક ઉપરથી આવી છું કે એડિટના બટનના ક્લિક ઉપરથી આવી છું. તો ઈ સમજવા માટે મેં ફ્લેગ મૂક્યો એડિટ વાળો. હવે સમજજો ખાસ વસ્તુ. હવે આપણે આવી ગયા મેઇન એક્ટિવિટીની અંદર. તો મેઇન એક્ટિવિટીની અંદર તમને જ્યારે જૂનું સમજ્યા ત્યારે આ બધી વસ્તુ કોઈ વસ્તુ હતી નહીં. કેમ? કારણ કે ત્યારે આપણે ખાલી જે બટન સબમિટ હતો એનો યુઝ શેના માટે કરતા હતા? ખાલી ઇન્સર્ટ કરાવવા માટે જ કરતા હતા. પણ હવે આપણે જે સેમ ફોર્મ છે એ સેમ ફોર્મનો આપણે યુઝ કરવાના છીએ અપડેટ કરાવવા માટે છે અને ઇન્સર્ટ કરાવવા માટે છે. તો એની માટે મારે જરૂરિયાત પડશે કે મારે ચેક કરવું પડશે કે મારી જે એક્ટિવિટી છે એ શું છે. તો સૌથી પહેલા મેં ચેક કર્યું કે ઇફ ગેટ ઇન્ટેન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ. સી, અગર મારું ઇન્ટેન્ટ જે મને મળે છે અહીંયા આગળ એ મને ગેટ ઇન્ટેન્ટ મેથડની અંદર મળવાનું છે. તો ઇફ ધેટ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ તો આગળની મારે પ્રોસેસ કરવાની છે. કઈ પ્રોસેસ કરવાની? તો કે બંડલનો ઓબ્જેક્ટ મેં ઇનિશિયલાઇઝ કર્યો. આપણે જ્યારે ઇન્ટેન્ટ પાસિંગ ડેટા યુઝિંગ ઇન્ટેન્ટ વાળી જે સમજ્યા હતા ત્યારે પણ આ વસ્તુ કરી હતી કે બંડલ ઇઝ ઇક્વલ ટુ ગેટ ઇન્ટેન્ટ ડોટ ગેટ એક્સ્ટ્રા. એની અંદર શું કર્યું પછી કે ઇફ
ગેટ ઇન્ટેન્ટ ડોટ હેઝ એક્સ્ટ્રા કેમ આવું કર્યું કે ઇન્ટેન્ટની અંદર મને જે વેલ્યુ મળી છે એની અંદર નેમ વાળી વેલ્યુ હોય તો સેટ ટેક્સ્ટ કરવાનું છે, એરર નો આવે એટલા માટેનું આ કન્ડિશન મૂકેલી છે કે સપોઝ અહીંયા આગળ મને નલ મળતું હોય તો અહીંયા આગળ મારે નલ પોઇન્ટર એક્સેપ્શન નો આવે ને ક્રેશ ન થઈ જાય એટલા માટે. એટલે અહીંયા આગળ શું કર્યું, ઇફ ગેટ ઇન્ટેન્ટ ડોટ હેઝ એક્સ્ટ્રા નેમ તો એડિટી નેમ ડોટ સેટ ટેક્સ્ટ. સી એડિટી નેમ ની અંદર આપણે જનરલી હંમેશા મેથડ યુઝ કરીએ છીએ ગેટ ટેક્સ્ટ ની, પણ અહીંયા આગળ આઈ એમ યુઝિંગ ધી મેથડ ડોટ સેટ ટેક્સ્ટ બીકોઝ આઈ વોન્ટ ટુ સેટ ધ ટેક્સ્ટ કે જે ઓલરેડી મૂકેલું હતું. મતલબ કે સપોઝ મારી લિસ્ટની અંદર કંઈક નામ અને નંબર લખેલું તો ઈ બાય ડિફોલ્ટ તમારે દેખાડી દેવું પડે અને પછી એની અંદર યુઝરને કંઈક એડિટ કરવું હોય, કંઈક ચેન્જ કરવું હોય તો એ ચેન્જ કરવા માટે અલાઉ કરવાનું છે. એટલા માટે અહીંયા આગળ મેં લખ્યું છે edt name dot set text અને એની અંદર હું વેલ્યુઝ ક્યાંથી પાસ કરું તો કે અગેન બન્ડલ ડોટ ગેટ ટેક્સ્ટ અને એની અંદર મેં કી પાસ કરી દીધી અને બંનેની કી પાસ કરી દીધી. એટલે મને નેમ વાળું જે મેં ઇન્ટેન્ટ લીધેલું છે અહીંયા આગળથી મેં જે નેમ વાળું કીમાં જે પાસ કર્યું છે એ મેં edt નેમમાં સેટ કરી દીધું અને જેમાં મેં નંબર વાળું ઇન્ટેન્ટ પાસ કર્યું છે એ મેં અહીંયા edt નંબરની અંદર સેટ કરી દીધું. આટલી વસ્તુ સૌથી પહેલા થઈ ક્યાં આગળ કે ઓન ક્રિએટ મેથડની અંદર સૌથી પહેલા ક્યાં ઇનિશિયલાઇઝેશન થઈ ગયું એની પછી સૌથી પહેલી વસ્તુ આ કરી. કેમ? બીકોઝ આની પછીનું આગળનું જે વર્ક છે એ બધી વર્ક આની ઉપર ડિપેન્ડ કરે છે કે અહીંયા આગળ એટલે કે જ્યારે હું અપડેટ એડિટના બટનની ઉપર ક્લિક કરીને જ્યારે હું આ સ્ક્રીનમાં આવતી હોઉં ત્યારે મારે બાય ડિફોલ્ટ એડિટ ટેક્સ્ટની અંદર વેલ્યુઝ સેટ કરીને શો કરવી છે એટલા માટે. હવે અગેન આવશે વાત બટન સબમિટની કે બટન સબમિટ જ્યારે ક્લિક થતું હોય તો ધેર આર ટુ પોસિબિલિટીઝ કે આઈધર ઇટ ઇઝ ક્લિક્ડ ફોર અપડેટિંગ ધી વેલ્યુ ઓર ઇટ ઇઝ ક્લિક ફોર ઇન્સર્ટિંગ ધી વેલ્યુ. તો અગેન સેમ કન્ડિશન્સ મારે મૂકવાની આવશે બટન સબમિટની ઓન ક્લિક ઉપર. તો મેં સૌથી પહેલા ચેક કર્યું કે ઇફ ગેટ ઇન્ટેન્ટ ઇઝ નોટ ઇક્વલ ટુ નલ મતલબ મને ઇન્ટેન્ટમાં વેલ્યુ મળતી હોય ત્યારે જ આ કરવાનું છે. ઇન્ટેન્ટમાં વેલ્યુ ક્યારે નહીં મળતી હોય તો કે જ્યારે હું ઇન્સર્ટ કરાવતી હોઈશ ત્યારે મને ઇન્ટેન્ટની અંદર વેલ્યુ નહીં મળતી હોય એટલા માટે સૌથી પહેલી આ વસ્તુ મેં ચેક કરી. એની અંદર બીજી કન્ડિશન મેં ચેક કરી કે ઇફ ગેટ ઇન્ટેન્ટ ડોટ હેઝ એક્સ્ટ્રા ફ્લેગ એટલે કે મારી પાસે જો ફ્લેગ વાળો જે મેં વેરિયેબલ મૂક્યો હતો એ વેરિયેબલ જો અગર મને મળતો હોય તો મારે કોઈ પ્રોસેસ કરવાની છે. કઈ પ્રોસેસ? અપડેટ વાળી પ્રોસેસ. જો મને ઈ ન મળતો હોય તો મારે સિમ્પલી એડ કોન્ટેક્ટ કરવાનું છે. મતલબ કે બટનની ક્લિક ઉપર મને જો એડિટ વાળો ફ્લેગ મળે તો મારે કંઈક પ્રોસેસ કરવાની છે અને નથી મળતો તો મારે એલ્સ મારું રન થશે. આ ઇફ ની કમ્પ્લીશનમાં એલ્સ હું જે મૂકીશ એ એલ્સમાં હું એડ કોન્ટેક્ટ એટલે કે ઇન્સર્ટની ક્વેરી અહીંયા આગળ હું કોલ કરાવી દઉં છું. ઇન્સર્ટની ક્વેરી રાઈટ. એટલે હવે શું છે કે સપોઝ મને એડિટ વાળું મળવાનું છે એટલે કે જ્યારે હું એડિટના બટનની ઉપર ક્લિક કરીને આ એક્ટિવિટીમાં આવીશ ત્યારે મને અહીંયા આગળ આ ફ્લેગ મળવાનો છે. તો ત્યારે શું પ્રોસેસ કરવાની? અગેન મારો ડેટા જે છે એ હું બંડલમાં કલેક્ટ કરી લઈશ ગેટ ઇન્ટેન્ટ ડોટ ગેટ એક્સ્ટ્રાથી. પછી પાછી હું ચેક કરાવું છું કે ઇફ ફ્લેગ જે મને મળ્યો છે એ એડિટ વાળો જ છે ને. મતલબ કે અહીંયા મેં ખાલી એટલું જ ચેક કર્યું હતું કે ફ્લેગ વાળી વેલ્યુ છે કે નહીં. હવે હું એને કમ્પેર કરાવું છું કે જે મારી ફ્લેગ વાળી વેલ્યુ છે એમાં એની જે વેલ્યુ છે એ એડિટ વાળી છે કે નહીં. અગર એડિટ વાળી છે તો શું કરવાનું તો કે તો મારે કોલ કરવાની છે અપડેટની ક્વેરી. અપડેટની ક્વેરી અહીંયાથી મેં db ડોટ અપડેટ કોન્ટેક્ટ વાળી મેથડ કોલ કરી. હવે સૌથી પહેલા વોટ ઇઝ ધીસ મેથડ? તો db ડોટ અપડેટ કોન્ટેક્ટ કરીને એક આખી મેથડ બનાવી છે ડેટાબેઝ હેન્ડલર ક્લાસમાં. અગેન જે ક્લાસમાં આપણે ઇન્સર્ટની ક્વેરી લખી હતી, ક્રિએટ ટેબલની ક્વેરી લખી હતી, સિલેક્ટની ક્વેરી લખી હતી, સેમ ઈ જ ક્લાસની અંદર આઈ એમ રાઇટિંગ ધી મેથડ ફોર અપડેટિંગ. So what do I mention over here is inside the update contact method I am passing my model class as my parameter. તો સૌથી પહેલા અહીંયા આગળ મારે એક મોડેલ ક્લાસ પાસ કરવો પડશે. એની પછી કરવાનું છે શું તો કે SQLite ડેટાબેઝનો ઓબ્જેક્ટ જેમ આપણે દરેક મેથડની અંદર ગેટ રાઇટેબલ ડેટાબેઝ કે ગેટ રીડેબલ ડેટાબેઝ એઝ પર યોર રિક્વાયરમેન્ટ આપણે જેમ કરીએ છીએ એ જ રીતે SQLite ડેટાબેઝનો ઓબ્જેક્ટ બનાવ્યો DB અને એને
રીતે. તો ઇન્સર્ટની મારી જે ક્વેરી હતી એ ઇન્સર્ટની ક્વેરીના અંદર રીતે હું આ જ વસ્તુ કરતી હતી. ઓકે, ઇન્સર્ટની ક્વેરીની અંદર હું આ જ વસ્તુ યુઝ કરતી હતી, મારો કન્ટેન્ટ વેલ્યુઝનો ક્લાસ. તો એ જ રીતે કન્ટેન્ટ વેલ્યુઝનો જે ક્લાસ હતો એ કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ બનાવ્યો, વેલ્યુઝ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કન્ટેન્ટ વેલ્યુઝ. ને અગેન વેલ્યુઝ ડોટ પુટની અંદર મેં પાસ કરી દીધું. મને અહીંયા જે મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ મળ્યો એમાં એની ગેટર મેથડ યુઝ કરીને બે વેલ્યુઝ મેં ગેટ કરાવી લીધી અને એને અહીંયા આગળ પુટ કરાવી દીધી. અને ફાઇનલી શું કર્યું તો કે ફાઇનલી ડીબી ડોટ અપડેટની મેથડ કોલ કરાવી દીધી. આપણે અત્યાર સુધી ડીબી ડોટ ઇન્સર્ટ વાળી એક મેથડ જોઈ હતી કે જેનો યુઝ કરીને આપણે ઇન્સર્ટ કરાવતા હતા. સી અહીંયા ડીબી ડોટ ઇન્સર્ટ એ ઇન્સર્ટ કરાવતા હતા. એ જ રીતે ડીબી ડોટ અપડેટ મેથડ છે એ અપડેટ મેથડની અંદર યુ આર સપોઝ ટુ પાસ કે આપણે શું વેલ્યુઝ ઇન્સર્ટ કરાવી. એમાં તમારે કેવું પડશે કે કયા ટેબલમાં વેલ્યુ ઇન્સર્ટ કરાવડાવવાની છે, શું વેલ્યુ ઇન્સર્ટ કરાવવાની છે, અને ત્રીજું આવશે વેર ક્લોઝ. વેર ક્લોઝ ની અંદર તમારે કેવું પડશે કે વેર આઈડી ઇઝ ઇક્વલ ટુ ઈ પર્ટિક્યુલર જે બી રો ના એડિટ બટન ઉપર ક્લિક થયું હતું એની જે આઈડી છે ઈ, એના જે મોડલ ક્લાસની આઈડી છે ઈ. તો આ મેં વેર ક્લોઝ લખ્યો કે વેર કી આઈડી ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આપણે જે રીતે MySQL માં અપડેટની ક્વેરી લખીએ સેમ ઈ જ વસ્તુ અને સેમ ઈ જ રીતે અહીંયા આગળ મેં એનું શું કહેવાય એની સિન્ટેક્સ છે એ લખેલી છે. હવે અહીંયા આગળથી આટલી વસ્તુ હું કરીશ એટલે અપડેટ થશે. તો જ્યારે હું અપડેટ મેથડને કોલ કરાવું છું ત્યારે મારે પાસ કરવો પડશે અહીંયા મારા મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ. મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ પાસ કરવા માટે અગેન હું અહીંયા શું કરીશ, ન્યૂ કોન્ટેક્ટ. આપણે જે કન્સ્ટ્રક્ટર બનાવ્યા હતા એના 3 એમાંથી હવે અત્યારના આપણે યુઝ કરવાના છીએ ત્રીજો કન્સ્ટ્રક્ટર. કયો? અત્યાર સુધી આપણે એક વખત ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર જોઈ લીધો કેવી રીતે યુઝ કર્યો. એક વખત આપણે સૌથી પહેલા વાપર્યું ત્યારે નેમ અને ફોન નંબર બે જ વસ્તુ ઇનપુટ કરાવતા હતા ઇન્સર્ટની અંદર. બીકોઝ ઇન્સર્ટની અંદર તમારે આઈડી આપવાનું ન હોય, આઈડી ઓટો ઇન્ક્રીમેન્ટ થવાનું હોય. એટલે નેમ અને ફોન નંબર બે વસ્તુ પાસ કરતા હતા આપણે ઇન્સર્ટ માટે. જ્યારે આપણે વેલ્યુઝને ગેટ કરાવતા હતા એટલે કે જ્યારે સિલેક્ટની વેરીફાયર કરી હતી ત્યારે આપણે એમ્પ્ટી કન્સ્ટ્રક્ટર પાસ કર્યો હતો. બીકોઝ ત્યારે આપણે બધી વેલ્યુઝ ગેટ કરાવવાની હતી, આપણે કોઈ વસ્તુ પુટ નથી કરાવવાની. અને અત્યારના આપણે ત્રીજો એનો જે કન્સ્ટ્રક્ટર છે કે જેની અંદર આપણે આઈડી, નેમ અને ફોન નંબર ત્રણેય વસ્તુ પાસ કરશું, ઈ વાળો કન્સ્ટ્રક્ટરને હું અહીંયા આગળ યુઝ કરીશ. એટલે મારું ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ જે હશે ઈ હશે આઈડી. હવે અહીંયા આગળ એક મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આઈડી જે મેં કસ્ટમ એડેપ્ટરમાંથી મેં જે પાસ કરી હતી અહીંયા આગળ ઈ જ આઈડી મેં અહીંયા આગળ એને યુઝ કરી લીધી કે બંડલ ડોટ ગેટ ઇન્ટીજર ને એની અંદર મેં પાસ કરી દીધું આઈડી. હવે જ્યારે તમે ગેટ ઇન્ટીજર મેથડ યુઝ કરતા હો ત્યારે તમારે એક ડિફોલ્ટ વેલ્યુ આપવી પડે. તો એમાં મેં સિમ્પલી 0 આપી દીધું છે. પછી કોમા કરીને સેકન્ડ આર્ગ્યુમેન્ટ મારો શું છે કન્સ્ટ્રક્ટરનું, તો કે સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં મારે પાસ કરવાનું છે સ્ટ્રિંગ નેમ. હવે અહીંયા આગળ મારે જે વેલ્યુ અપડેટ કરાવવાની છે તો એ અપડેટ જેટલી કરવાની હોય એ બધી વેલ્યુઝ બંડલમાંથી ન લેવાય. બીકોઝ બંડલમાં તો ઓલરેડી સેટ થયેલી વેલ્યુ આવવાની. તો હવે મારે જે ચેન્જીસ કરવા છે એ યુઝર એડિટ ટેક્સ્ટમાં કરશે. એડિટ ટેક્સ્ટ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ ઈ વાળી મેં મેથડ યુઝ કરી લીધી. એડિટ નંબર ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ એ રીતની નંબર એ રીતે લઈ લીધું. એટલે અહીંયાથી મારો એક આખો નવો કોન્ટેક્ટનો ઓબ્જેક્ટ બની ગયો કે જેની આઈડી સેમ હશે પણ નેમ અને નંબર એમાં જો યુઝરે કાંઈ ચેન્જ કર્યું હશે તો એ એડિટ ટેક્સ્ટમાંથી ગેટ કરાવીને આપણે પાસ કરી દીધું સ્ટ્રિંગમાં લઈને. એટલે અહીંયાથી મારો આખો કોન્ટેક્ટનો ઓબ્જેક્ટ હતો એ અહીંયા પહોંચ્યો. અહીંયા મને કોન્ટેક્ટમાં મળ્યું અને પછી એમાંથી મેં ગેટ નેમ અને ગેટ ફોન નંબરમાંથી વેલ્યુઝ લઈને કન્ટેન્ટ વેલ્યુઝના ઓબ્જેક્ટમાં પુટ કરી અને અપડેટની અંદર મેં એ કન્ટેન્ટ વેલ્યુઝનો ઓબ્જેક્ટ જે છે એ પાસ કરી દીધો. ક્લિયર એવરીવન? આટલી વસ્તુ કરી ત્યારે જઈને આપણું અપડેટની મેથડ પૂરી થઈ. હવે હું તમને એનું આઉટપુટ એક વખત દેખાડી દઉં કે શું થયું. સી ફોર એક્ઝામ્પલ મારી પાસે અહીંયા જે લિસ્ટ છે એની અંદર સૌથી પહેલી જે વેલ્યુ છે એમાં ABCDE 111111 એવી રીતનું લખેલું છે. તો હું એના એડિટ ઉપર ક્લિક કરું છું તો એ મને લઈ ગયું આ વાળા સ્ક્રીનમાં અને બાય ડિફોલ્ટ જે વેલ્યુઝ હતી એ અહીંયા આગળ પુટ થઈ ગઈ. રાઈટ? તો હવે જે એનો ફોન નંબર હતો એની અંદર હું સપોઝ ચેન્જ કરવા જાઉં છું
1 2 3 4 5 6 7 8 9 0 આવી રીતે મેં નંબર ચેન્જ કરી નાખ્યો અને પછી મેં જઈને સબમિટની ઉપર ક્લિક કરી દીધું. તો એનાથી શું થશે, જો ફર્સ્ટ વાળી જે વેલ્યુ હતી એનો જે નંબર હતો એ ચેન્જ થઈ ગયો. અહીંયા મારી અપડેટની ક્વેરી થઈ ગઈ અને આવી રીતે આ વેલ્યુઝ ચેન્જ થઈ ગઈ. ફોર એક્ઝામ્પલ, આ મારો જે લાસ્ટ વાળું છે અહીંયા 2222 વાળું, તો એની અંદર હું ચેન્જ કરવા જાઉં તો એની અંદર એવું લખેલું છે આર ને પછી જે એવું લખેલું. તો સપોઝ હું એને કાઢી નાખું છું વેલ્યુઝ ને અને એની અંદર હું એની અંદર હું લખી દઉં છું એ બી સી ડી ઈ એફ જી એચ અને આઈ, આટલી વસ્તુ મેં લખી અને એની જે મેં વેલ્યુઝ હતી 22222 એની બદલે મેં સિમ્પલી નંબર નાખી દઉં છું 99999 અને એને પછી મેં અહીંયાથી મેં સબમિટ કરી દઉં છું એટલે અહીંયા આગળ મારી જે વેલ્યુ હતી એ અપડેટ થઈ ગઈ અહીંયા આગળ. ક્લિયર એવરીવન? તો આ થઈ વસ્તુ અપડેટની. હાઉ ડુ યુ અપડેટ અ પર્ટિક્યુલર ક્વેરી ઇન યોર ડેટાબેઝ. ફરી વખત સમજાવી દઉં કે શું કર્યું એ પહેલેથી જોતા જજો કે આપણે સૌથી પહેલા શું કરવાનું છે. સૌથી પહેલા તો મારે ક્યાંથી એને કોલ કરવાની છે એડિટ અપડેટ વાળી ક્વેરીને, તો કે મારે કસ્ટમ એડેપ્ટરમાંથી એડિટના બટનની ક્લિક ઉપર કરવાની. તો એડિટના બટનની ક્લિક ઉપર મારી પાસે પહેલા તો જેટલી વેલ્યુઝ હતી એ બધીને મેં ઇન્ટેન્ટની અંદર પુટ કરીને જવા દીધી. કયા ક્લાસમાં? તો કે જે ફોર્મ વાળો ક્લાસ હતો એના અંદર. એટલે ફોર્મ વાળા ક્લાસમાં આપણે આવી ગયા. હવે ફોર્મ વાળા ક્લાસમાં ચેક કરાવવાનું કે મેં જે વેલ્યુઝ પાસ કરી છે એની અંદર ક્યાંય ફ્લેગ વાળી કે એવી કોઈ વેલ્યુઝ મને મળે છે, નેમ વાળી કે નંબર વાળી કે કોઈ પણ જો મને મળતી હોય તો મારે એડિટ ટેક્સ્ટને બ્લેન્ક નથી રાખવાનું, એમાં સેટ ટેક્સ્ટ કરી દેવાનું છે. કેમ? બીકોઝ હું આ એક્ટિવિટીમાં બે રીઝન્સથી આવી શકું. યા ફિર હું પ્લસનું સિમ્બોલ ક્લિક કરું છું તો હું ઇન્સર્ટ કરાવવા માટે આવી શકું છું એ એક્ટિવિટીમાં. અગર હું એડિટના બટન ઉપર ક્લિક કરું છું તો હું અપડેટ કરવા માટે આવી શકું. જ્યારે હું અપડેટ કરવા માટે આવતી હોઉં ત્યારે મારી પાસે ઇન્ટેન્ટની અંદર વેલ્યુ મળશે, એટલે કે ગેટ ઇન્ટેન્ટ મેથડ મને નલ નહીં મળે. તો જ્યારે ગેટ ઇન્ટેન્ટ મેથડ મને નલ નથી મળતી તો ત્યારે મને જે વેલ્યુઝ મળે છે એ મેં ગેટ કરાવી બંડલમાંથી અને એડિટ ટેક્સ્ટની અંદર સેટ કરાવી. પછી સેમ વસ્તુ આવશે બટન સબમિટ ઉપર કે બટન સબમિટ હું બે રીઝન્સથી ક્લિક કરીશ. આઈધર હું ઇન્સર્ટ કરવા માટે ક્લિક કરું છું યા ફિર હું અપડેટ કરવા માટે ક્લિક કરું છું. તો ઇફ આઈ એમ ડુઈંગ ઇટ ફોર ઇન્સર્ટિંગ તો અગેન મારે ચેક કરવું પડે. કેમ મને ખબર પડશે કે હું ઇન્સર્ટ કરાવવા અપડેટ કરવા માટે ક્લિક કરું કે ઇન્સર્ટ કરાવવા માટે? તો કે મને અપડેટ ની ખબર પડે બીકોઝ જ્યારે મારે અપડેટ કરાવવું હોય ત્યારે હું એક ફ્લેગ પાસ કરું છું એડિટ વાળું. એટલે મેં એક ઇફ કન્ડિશન મૂકી કે ઇફ ગેટ ઇન્ટેન્ટ ડોટ હેઝ એક્સ્ટ્રા ફ્લેગ વાળું મારી પાસે જો કોઈ વેરિયેબલ છે તો મારે શું કરવાનું છે? તો કે તો મારે અપડેટની જે ક્વેરી જે છે એ ફાયર કરવાની છે ને નીતર મારે એડની એટલે કે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરવાની છે. તો અપડેટ વાળું ફ્લેગ સપોઝ મને મળ્યું તો શું કરવાનું? તો કે એની માટે શું કરવાનું? તો કે ચેક કરાવવાનું છે કે ભાઈ ફ્લેગ ની અંદર એડિટ જ લખેલું છે ને ફ્લેગ વાળા વેરિયેબલમાં. આવું એટલે કર્યું બીકોઝ એવું બની શકે કે તમારા પ્રોજેક્ટની અંદર કે તમારું વેરિયેબલનું કી સેમ હોય પણ એની વેલ્યુ અલગ અલગ હોય. અહીંયા આગળ આપણે શોર્ટ નાનું એવું જ પ્રોજેક્ટ છે એટલે બીકોઝ ઘણી વખત એવું બને કે તમે કોઈ પર્ટિક્યુલર એક્ટિવિટીમાં મોર ધેન વન, અહીંયા કેમ ખાલી બે પોસિબિલિટીઝ છે પ્લસની સાઇનથી અથવા શું કહેવાય આમ બાય ડિફોલ્ટ આવો છો, તો એની બદલે મલ્ટિપલ રીઝન્સ હોય કોઈ એક એક્ટિવિટીમાં આવવા માટે. તો ત્યારે તમે એક જ નામ એટલે કે કી એક હોય પણ એની વેલ્યુ અલગ અલગ હોય એવી રીતે રાખીને ચેક કરાવી શકો છો. તો અહીંયા આગળ મેં ઇફ ચેક કર્યો કે જો એડિટ વાળું ફ્લેગ હોય તો મારે અપડેટ કોન્ટેક્ટ વાળી મેથડ કોલ કરવાની છે. હવે અપડેટ કોન્ટેક્ટની મેથડની અંદર મારી પાસે મારે આખો મારો મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટને પાસ કરવાનો છે. તો મારે પહેલા અહીંયા મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવવો પડે. તો મોડેલ ક્લાસના ઓબ્જેક્ટની અંદર આપણી પાસે 3 કન્સ્ટ્રક્ટર હતા. ઇન્સર્ટ વાળું મેથડ જ્યારે બનાવી હતી ત્યારે આપણે બે પેરામીટર્સ વાળી કોલ કરી હતી મેથડ, એટલે કે આ ખાલી નેમ અને નંબર વાળી. જ્યારે આપણે સિલેક્ટ વાળી ક્વેરી ફાયર કરી હતી ત્યારે આપણે એમ્પ્ટી કન્સ્ટ્રક્ટર વાળું આવડું આ કન્સ્ટ્રક્ટર કોલ કર્યું હતું એમ્પ્ટી પેરામીટર્સ વાળું. અને હવે જ્યારે આપણે અપડેટની ક્વેરી ફાયર કરવી છે ત્યારે આપણે કોલ કરવાના છીએ આઈડી વાળું. તો અહીંયા આગળ મેં ન્યૂ કોન્ટેક્ટ એમ કર્યું એટલે મારો નવો કોન્ટેક્ટનો ઓબ્જેક્ટ બનશે મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ. એની અંદર આઈડી મારે કઈ પાસ કરવાની? તો કે જેને મારે એડિટ કરવું છે ને એની જ મારે આઈડી પાસ કરવાની. એટલે એ તો મને બંડલમાંથી મળી જવાની. બંડલ ડોટ ગેટ ઇન્ટીજર અને આઈડી પાસ કરી દીધું.
બીજી બે વેલ્યુ એટલે કે નામ અને નંબર છે એ બે મને એડિટ ટેક્સ્ટ માંથી મળી જવાના છે. એટલે એડિટ ટેક્સ્ટ ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ અને એડિટ નંબર ડોટ ગેટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ આટલું ભેગું કરીને એ વસ્તુને જવા દીધી અપડેટની અંદર. અપડેટમાં હવે મને અહીંયા આગળ મારા મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ મળી ગયો. એની અંદર SQLite ડેટાબેઝ નો ઓબ્જેક્ટ બનાવ્યો this dot get writable database અને પછી કન્ટેન્ટ વેલ્યુઝ નો ઓબ્જેક્ટ બનાવ્યો ન્યૂ કન્ટેન્ટ વેલ્યુઝ અને વેલ્યુઝ ડોટ પુટ વેલ્યુઝ ડોટ પુટ થી વેલ્યુઝ ને પુટ કરી અને db ડોટ અપડેટ ની અંદર ટેબલ નું નામ કઈ વેલ્યુઝ ને મારે ચેન્જ કરવી છે અને કી આઈડી ઇઝ ઇક્વલ ટુ કયું આઈડી તો કે જે મને ઓબ્જેક્ટ મળ્યું એનું જે આઈડી છે ઈ ક્યાંથી ખબર પડી contact dot get id થી મને એનું id મળી ગયું. This is how you are going to use the update method for updating a particular value in your table. Clear everyone? હવે after this હજી એક વસ્તુ કે delete વાળી delete ની ક્વેરી કેવી રીતના ફાયર કરવાની છે. તો એની માટે મેં અગેન ડેટાબેઝ હેન્ડલર ક્લાસની અંદર જ તે એક મેથડ બનાવી લીધેલી છે delete ની માટેની. જસ્ટ અ મિનિટ. હવે ડિલીટ વાળી જે મેથડ છે એની અંદર મારે શું કરવાનું છે અગેન અહીંયા આગળ મારે એવું કેવું પડશે કે મારે કઈ વેલ્યુ ડિલીટ કરવાની છે એટલે મારે આઈડી ની રિક્વાયરમેન્ટ રહેશે. તો ડિલીટ વાળી જે મેથડ છે એની અંદર મારે આખો મોડેલ ક્લાસનો ઓબ્જેક્ટ જોવે છે. તો ઈ મારે કોલ પાછો ક્યાંથી કરવાનો હતો કે એડેપ્ટરમાંથી. એડેપ્ટરમાં જ્યાં મેં એડિટ નો બટનની ક્લિક ઉપર અપડેટ કરાવતી હતી એ જ રીતે બાજુમાં જે ડિલીટ નું બટન હતું એની ક્લિક ઉપર મારે ડિલીટ કરાવવું છે. તો મેં સિમ્પલી શું કર્યું બટન ડિલીટ ડોટ સેટ ઓન ક્લિક લિસ્નર એની અંદર I am passing new view dot on click listener as usual the way we initialize a particular listener. After that I am creating a method over here called create dialog. Why? Because you cannot directly delete a particular value from your list. You need to get the confirmation using an alert dialog or something. So alert dialog બનાવવા માટે I am writing a method called create dialog and inside this create dialog method I am also passing the value position. Why? Because મારે કઈ પોઝિશન વાળી વેલ્યુ ને ડિલીટ કરવી છે ઈ જોશે એની રિક્વાયરમેન્ટ છે એટલા માટે. So inside this create dialog method what do I do is I create a new alert dialog. So for creating a new alert dialog I am using new alert dialog dot builder and in this I am passing the reference as get context. Came because we are in the custom adapter and we don't have the reference of particular activity, so we use the method get context to get the reference. After this we set the title for the particular alert dialog. So I am writing set title, delete entry, set message. Are you sure you want to delete this entry? So these are the two things that I want to show in my dialog box. So that is what I have mentioned over here. After that I have to put two buttons. One is for either canceling the dialog, or the another one is for either accepting if the user want to delete that particular value. So I am using set positive button and inside the set positive button I am passing the value yes and inside the set negative button I am passing the value no. Again inside the yes I am using કે અગર ઈ યસ વાળું બટન ક્લિક કર્યું છે તો વોટ નેક્સ્ટ. સો એના માટે ન્યૂ ડાયલોગ ઇન્ટરફેસ ડોટ ઓન ક્લિક લિસનર મતલબ કે ઈ બટનની ઓન ક્લિક લિસનર થઈ અહીંયાથી સ્ટાર્ટ. કયા બટનની? ડાયલોગના અંદરના યસ અને નો વાળામાંથી યસ વાળા બટનનું. તો એનું જે ઓન ક્લિક મેથડ છે એની અંદર હું કોડ કરીશ db ડોટ ડિલીટ કોન્ટેક્ટ માટેનું. સો વોટ ડુ આઈ ડુ ઇઝ db ડોટ ડિલીટ કોન્ટેક્ટ. કયું કોન્ટેક્ટ મારે ડિલીટ કરાવવાનું છે તો કે એના માટે અગેન મારે અહીંયા આગળ કોન્ટેક્ટનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. એટલે મેં બનાવ્યો ન્યૂ કોન્ટેક્ટ અને એની અંદર હું પાસ કરીશ મારું એરે લિસ્ટમાંથી ગેટ પર્ટિક્યુલર પોઝિશન કઈ તો કે આ પોઝિશન. કેમ અહીંયા આવી? because અહીંયાથી આપણે જે પોઝિશનને પાસ કરી હતી ઈ પોઝિશન મને અહીંયા ગેટ થઈ and I am using that particular position to get the value from my array list. So the name of the array list dot get position dot get id, name of the array list dot get position dot get name of the array list dot get position and dot get phone number. So these are the three methods that I am using for getting the value of the name, the number and the id. And after that I am using my intent to start my new activity
વિચ એક્ટિવિટી મારે વાપસ જવું પડશે કોન્ટેક્ટ લિસ્ટમાં, હું કોન્ટેક્ટ લિસ્ટમાં જ છું ને મારે ઈની ઈ એક્ટિવિટી ફરી વાર દેખાડવી પડશે, બીકોઝ હું ડિલીટ કરીશ તો મારી લિસ્ટમાંથી ડાયરેક્ટલી કોઈ વસ્તુ ડિલીટ થવાની નથી. ડેટાબેઝમાંથી ડિલીટ થઈ જશે પણ યુઆઈમાં ચેન્જીસ નહીં આવે. એટલે હું સેમ એક્ટિવિટીને ફરી વખત જ્યારે કોલ કરું તો શું થાય તો કે ફરી વખત ડેટાબેઝમાંથી વેલ્યુ કાર્ડ લઈ આવે, તો ડેટાબેઝમાંથી તો વેલ્યુ ડિલીટ થઈ ગઈ છે એટલે ઓટોમેટિકલી મારું લિસ્ટ જે છે એ અપડેટ થઈ જશે. એટલા માટે મેં ફરી વખત અહીંયા આગળ ઇન્ટેન્ટને કોલ કર્યું છે. ફરી વખત સમજાવું કે જ્યારે હું ડિલીટની ક્વેરી ફાયર કરું તો મારું ડેટાબેઝમાં ની અંદર I will be seeing all those values that I have inside the database. So for that I am calling that particular activity again, so that again it will call us I mean it will fire the select query and it will get the value from my database અને એને આપણે લોકો શો કરી દઈએ છીએ. So that is why we are using the intent. I mean I'm calling this intent again. So this is how we are going to use the delete. અને સપોઝ કોઈ કેન્સલ મતલબ કે નો ઉપર ક્લિક કર્યું તો સિમ્પલી ડાયલોગ ને કેન્સલ કરાવી દેવા માટેનો કોડ છે. અને લાસ્ટમાં ડોટ શો કેના માટે તો કે જ્યારે તમે કોઈ બિલ્ડરનો યુઝ કરીને બનાવતા હો તો એને ડોટ શો મેથડ કોલ કરવી પડે, જેમ આપણે ટોસ્ટમાં કરીએ છીએ એ જ રીતે આની અંદર ડોટ શો મેથડથી તમારો ડાયલોગ બોક્સ શો થવાનો છે. એટલે આટલી વસ્તુ ક્યારે કોલ થશે જ્યારે હું ડિલીટ ની ઉપર ક્લિક કરીશ ત્યારે. હવે એક વખત એનું આઉટપુટ દેખાડી દઉં. સી ફોર એક્ઝામ્પલ આ મારી લિસ્ટ છે, એ લિસ્ટની અંદર જે સેકન્ડ વેલ્યુ છે XYZPQR લખેલી એના ડિલીટ ઉપર હું ક્લિક કરું છું તો એ મને એલર્ટ ડાયલોગ દેખાડશે. આર યુ શ્યોર યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ એન્ટ્રી, કેન્સલ અને ઓકે. હું ઓકે ઉપર જ્યારે ક્લિક કરીશ તો એ મારી એન્ટ્રી છે કેન્સલ થઈને ફરી વખત આ વસ્તુ રિફ્રેશ થઈને અહીંયા ને અહીંયા દેખાઈ ગઈ. સમજમાં આવી વસ્તુ? So this is how you are going to use the update and the delete queries. This is how you implement the update and the delete queries for your database.